ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી રાજશ્રી ટાવરના રહીશો એએમસીની કામગીરીથી નારાજ છે. ટાવરમાં માત્ર 11 કેસ પોઝિટિવ હોવા છતાં 40 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયાનો આરોપ રહીશોએ લગાવ્યો. ટાવરની બહાર કોઈ બોર્ડ નથી લગાવાયું, માત્ર પતરા લગાવી કોર્પોરેશને સંતોષ માન્યો. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની પણ માહિતી ન અપાયાની સ્થાનિકોએ ફરિયાદ કરી. અમદાવાદ પશ્ચિમનો જોધપુર વિસ્તાર છે કે જ્યાં રાજશ્રી ટાવર જે છે એમાં લગભગ 40 જેટલા જે મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ મૂકવામાં આવે છે અને 120 કરતાં વધારે જે લોકો છે માઇક્રો કન્ટેનમેન્ટની અંદર સમાવેશ થાય છે. સીધી વાત કરીશું જે ટાવર છે તેના ચેરમેન સાથે કે આખરે કોર્પોરેશન દ્વારા શું ગતિવિધિ અહીંયા કરવામાં આવી છે. તમને પૂછવા માંગીશ કે ગઈકાલે માઇક્રો કન્ટેનમેન્ટ લગભગ 40 જેટલા મકાનો છે મૂકવામાં આવ્યા છે, 120 લોકો એના અંદર સમાવેશ થાય છે. તો શું કોર્પોરેશન દ્વારા કોઈ ગાઈડલાઈન આપવામાં આવી, એમના દ્વારા કોઈ લોકો આવ્યા કે તમને કોઈ સમજાવવામાં કે ટેસ્ટિંગ કરવાની કોઈ કામગીરી થઈ ખરી? ગઈકાલે સાંજે 6 વાગે આ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર થયો. ત્યારથી અત્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખાલી પતરા લગાડવા માટે વ્યક્તિઓ આવેલી, એમણે લગાડ્યું અને એ પછી અત્યાર સુધીમાં કોઈ કહેતા કોઈ આગળની કાર્યવાહી કોર્પોરેશન તરફથી નથી થઈ. તો આ જે અત્યારે આપની જે ટાવર છે ચેરમેન છો આપ, તો કઈ સંભાળ રાખી રહ્યા છો કે વધારે સંક્રમણ ન થાય એના માટે શું શું કાળજીઓ આપના તરફથી રાખવામાં આવી? અમે લોકોએ અમારી પાસે સિક્યોરિટી ગાર્ડ ઓલરેડી છે, એને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર થયું એ પહેલાં પણ અને એ પછી પણ એક એવી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કોઈ પણ બહારની વ્યક્તિઓને અંદર પ્રવેશ ના કરવા દેવો અને પ્રવેશ કરવા દેવા પડે કામવાળા કે અન્યને તો એને સેનિટાઈઝ કરીને આગળ લઈ જવા. ડિલિવરી જે છે એ બધી અમે ગેટ ઉપર જ કલેક્ટ કરાવીએ અને મેમ્બરો ઘરેથી આવીને અહીંયા જ કલેક્ટ કરી જાય. બાકી દરેક જણ પોતપોતાની મેચ્યોરિટી અને સમજ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. ચોક્કસ. એટલે કોર્પોરેશન દ્વારા કંઈ સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું હોય કે પછી આટલા કેસીસ આવે પછી ફરીથી ટેસ્ટિંગ માટે કેમ્પ લગાવવામાં આવે કે અત્યાર સુધી એવી કોઈ કોર્પોરેશન તરફથી ચેરમેન છો તો આપનો કોઈ મેસેજ કે એવું કંઈ ખરું? કોર્પોરેશન પાસે અમારા નંબરો અને બધું છે, તે છતાં પણ અહીંયા આગળ એવી કોઈ કહેતા કોઈ વ્યવસ્થા અત્યારે 1 વાગ્યા સુધીમાં નથી કરવામાં આવી. ભવિષ્યમાં મને નથી ખબર કે એ કરશે